વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં ચેપ્ટર નંબર 7 એમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સરકાર 3 તબક્કામાં કામ કરે છે એ જોયું, અને એ 3 તબક્કા જેમાંનો પહેલો તબક્કો છે જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર, બીજો તબક્કો છે અભયારણ્ય પાર્ક અને ત્રીજો તબક્કો હતો રાષ્ટ્રીય ઉદ્યાનો. તો આ 3 તબક્કાઓમાં કઈ રીતે મંજૂરી આપવામાં આવે છે અથવા તો કેવી રીતે કામગીરી બજાવવામાં આવે છે એ આપણે વાત કરેલી, અને એમાં વન્ય પ્રાણીઓ કે વનસ્પતિઓને એટલે કે વન્ય સજીવોને કેવી રીતે એમાં જાળવણી કરવામાં આવે છે એ વિશે આપણે વાત કરેલી. તો આજે આપણે એ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આપણે તો જે વિસ્તારમાં એટલે કે જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં કેવી રીતે એની જાળવણી કરવામાં આવે છે અથવા તો સરકાર કેવી રીતે કામગીરી કરે છે એ દરેક બાબત ઉપર આપણે જોયું. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેવી રીતે મંજૂરી આપવામાં આવેલ છે અથવા તો કઈ રીતે કામગીરી બજાવવામાં આવે છે એ બાબત વિશે ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે અભયારણ્ય પાર્ક એટલે એમાં કયા કયા પ્રાણીઓને મંજૂરી હોય છે, કેટલા વિસ્તારમાં રાખવામાં આવે છે, એને કેવી રીતે કાળજી કરવામાં આવે છે, દરેક ટોપિક વિશે આપણે વાત કરી ગયા. તો ત્યાર પછી એનાથી થોડુંક ડિટેલમાં જઈએ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપણે વાત કરી કે પ્રોફેસર અહેમદ, પહેલી અને બુઝો એ ત્રણેય અભયારણ્ય પાર્કમાં ફરવા માટે જાય છે. એમાં વનસ્પતિ અને પ્રાણીઓ સૌથી વધારે હોય છે અને વધારે પડતી માહિતી છે એ આપણને જાણવા મળે એ માટે પ્રોફેસર અહેમદ, પહેલી અને બુઝોને દરેક માહિતી આપે છે અને એ આગળ ફરવા નીકળી ચલે છે. એટલે કે જ્યારે ફરવા જાય છે ત્યારે એને પહેલી અને બુઝોને જે કઈ નવું જોવા મળે છે ત્યારે ખુશખુશાલ થઈ જાય છે. આપણે કેમ પ્રવાસમાં જઈએ અને કંઈક નવું જોઈએ તો રાડારાડી કરવા માંડીએ અથવા તો આપણને ફોટો ક્લિક કરવાની બહુ ઈચ્છા થઈ જાય, બસ એવા જ આ પહેલી અને બુઝો એ વિઝિટ માટે જાય છે અને જે પ્રાણીઓ અથવા તો નવી જ વનસ્પતિઓને જોવે છે ત્યારે ખુશખુશાલ થઈ જાય છે અને જાણવા માટે, એના વિશે જાણવા માટે ઉત્સુક થઈ જાય છે. અને પ્રોફેસર અહેમદને એ ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે અને પ્રોફેસર અહેમદ એને દરેક પ્રકારની માહિતી છે આપે છે, જેથી કરીને એ આપણે જાણકાર બનીએ અને વધારે પડતી ડિટેલ્સ છે ખબર પડે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં જાય છે એટલે કે એ અભયારણ્ય પાર્કમાં વિઝિટ લેવા માટે જાય છે ત્યારે પ્રોફેસર અહેમદ, પહેલી અને બુઝો આ 3 જણા એ જંગલમાં થોડાક આગળ જાય છે વિઝિટ માટે. એટલે ચાલતા ચાલતા મુસાફરી કરે છે, એવામાં એને ઊંચા ઊંચા સાગના વૃક્ષો જોવા મળે છે. ક્યારેય ન જોયા હોય એટલા ઊંચા વૃક્ષો જોવા મળે છે. ત્યારે એ પ્રોફેસર અહેમદને પૂછે છે કે સર આ શું છે? ત્યારે એ પ્રોફેસર અહેમદ તેને જણાવે છે કે આ જે ઊંચા ઊંચા વૃક્ષો છે એ સાગના વૃક્ષો છે. કયા વૃક્ષો છે? સાગના વૃક્ષો છે. તેમજ વન્ય પ્રાણીઓ એ પણ એ જ વિસ્તારમાં આવેલા છે, જે ક્યારેય આપણે ન જોયા હોય એવા પ્રાણીઓ જોઈને એ પણ સરને પૂછે છે કે પ્રોફેસર અહેમદ સર આ કેવી રીતે છે અને આનું ફ્યુચર એટલે કે આ કેવી રીતે એની લાઈફસ્ટાઈલ છે એ અમને જણાવો. અને એ પ્રોફેસર અહેમદ બધા જાણકાર હોય છે એટલે એ એને માહિતી આપે છે કે ભાઈ આના માહિતી આ રીતેની છે. ત્યાર પછી વાત કરું તો વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. જુદા જુદા વિસ્તારોમાં જોવા મળતી હોય એવી વનસ્પતિઓને તે વિસ્તારની શું કહેવાય? વનસ્પતિ સૃષ્ટિ કહે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો આપણે જુનાગઢ ગીરમાં જઈએ તો જુનાગઢ સાઈડ આંબા વધારે હોય છે, જ્યારે અહીંયા રાજકોટમાં એટલા આંબા હોતા નથી. તો જે વિસ્તારમાં જે વનસ્પતિઓની વૃદ્ધિનો વિકાસ થતો હોય એ વિસ્તારને તે વિસ્તારની શું કહેવાય? એટલે કે તે વિસ્તારના વૃક્ષોને આપણે વનસ્પતિ સૃષ્ટિ કહીએ છીએ. એટલે કે વિશિષ્ટ વિસ્તારમાં, વિસ્તાર ફિક્સ હોય, સપોઝ કે ડાંગર કેમ આપણે અહીંયા નથી થતા, આપણે કેમ મગફળી અને કપાસ જ થાય છે, તો એ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની શું કહેવાય? વનસ્પતિ સૃષ્ટિ કહે છે. અને એવી જ રીતે પ્રાણીઓ પણ એ જ વિસ્તારમાં રહેતા હોય એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ જોવા મળતા હોય એ વિસ્તારને તેની શું કહેવાય? પ્રાણી સૃષ્ટિ કહે છે. તો આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ કે પહેલી, બુઝો અને પ્રોફેસર અહેમદ જે અભયારણ્યમાં વિઝિટ માટે જાય છે ત્યાં એને કેવા કેવા પ્રાણીઓ અને કેવા કેવા વૃક્ષો જોવા મળે છે. તો એને સૌથી પહેલા તો સાગના વૃક્ષો જોઈએ, ત્યાર પછી સાલના વૃક્ષો જોઈએ, આંબો જોયો, જાંબુ જોયા, હંસરાજ અને અર્જુન એ 2 વનસ્પતિ છે એ પણ એને જોઈએ. સાગ, સાલ, આંબો, હંસરાજ, જાંબુ અને અર્જુન વગેરે જેવી વનસ્પતિ સૃષ્ટિ છે એને ત્યાં જોવા મળેલી.
ત્યાર પછી પ્રાણીઓની વાત કરું તો ચિંકારા આપણે ક્યારેય નહીં જોયા હોય, પણ આપણે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવાનું, અથવા ટેક્સ્ટ બુકમાં આપણને ફોટા આપેલા છે એ આપણે જોઈ લેવાના. તો ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર. બાર્કિંગ ડિયર એટલે ભસતું કૂતરું, સોરી હરણ. ડિયર એટલે હરણ અને બાર્કિંગ એટલે ભસતું. તો સૌથી પહેલા એને ચિંકારા, નીલગાય અને બાર્કિંગ ડિયર, ત્યાર પછી ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે જેવા પ્રાણીઓ જોયા અને એ વિસ્તારના પ્રાણીઓને આપણે પ્રાણી સૃષ્ટિ કહીએ છીએ. તો આપણે જોયું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં કયા કયા એક્ઝામ્પલ છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં સાગ, સાલ, આંબો, જાંબુ, હંસરાજ અને અર્જુન એ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે, કેમ કે એ વિસ્તારમાં આટલા વૃક્ષો જોવા મળે છે, તો તે વિસ્તારની તેને શું કહેવાય? વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રાણી સૃષ્ટિ તો એમાં ચિંકારા, નીલગાય, વરુ, બાર્કિંગ ડિયર, જંગલી કૂતરો, ચિત્તલ અને દીપડો આ બધા છે એ વિસ્તારના પ્રાણીઓ છે, અને એ વિસ્તારના પ્રાણીઓને આપણે પ્રાણી સૃષ્ટિ કહીએ છીએ. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં આપણે જોયું કે ઊંચા ઊંચા સાગના વૃક્ષો પહેલી બુજો અને અહમદ સરે જોયા, તેમજ ઘણા બધા વન્ય પ્રાણીઓ જોયા, અને જે વિસ્તારમાં એટલે કે વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવાય, અને વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓને તે વિસ્તારને શું કહેવાય? પ્રાણી સૃષ્ટિ કહે છે. હવે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના એક્ઝામ્પલ આપી દઈએ. તો વનસ્પતિ સૃષ્ટિ એટલે કે એ વિસ્તારમાં જેટલા વૃક્ષો જોવા મળ્યા એને શું કહેવામાં આવશે? એની વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવશે. તો એ વિસ્તારમાં એને સાગના વૃક્ષો જોયા, સાલના વૃક્ષો જોયા, આંબો જોયો, જાંબુ જોયા, જાંબુના વૃક્ષો જોયા, હંસરાજ અને અર્જુન આ બધા પ્રકારની વનસ્પતિ જોઈ એટલે એ વિસ્તારની એને વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રાણી સૃષ્ટિની વાત કરું તો એને ત્યાં ચિત્તલ, ચિંકારા, નીલગાય, વરુ, બાર્કિંગ ડિયર, જંગલી કૂતરો અને દીપડો એ બધા છે એ વગેરે જેવા પ્રાણીઓ એને એ વિસ્તારની અંદર જોયા એટલે એ વિસ્તારની એને પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજા તો મિત્રો હવે આપણે જોઈએ સ્થાનિક જાતિઓ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિઓ વિશે વાત કરી કે એ વિસ્તારમાં કઈ કઈ વનસ્પતિ છે અને કયા કયા પ્રાણીઓ છે એ વિશે આપણે વાત કરી. તો હવે આપણે જોઈએ સ્થાનિક જાતિઓ. તો સ્થાનિક જાતિઓ એટલે કે અહીંયા પ્રોફેસર અહેમદ, પહેલી અને બુજો એ પંચમઢી જેવા વન આરક્ષિત ક્ષેત્રમાં વિઝિટ માટે જાય છે, અને ત્યાં કઈ કઈ વનસ્પતિ અને પ્રાણીઓ છે સ્થાનિક એટલે ત્યાં જ જોવા મળતી હોય એવી વનસ્પતિઓ. તો એમાં આપણે જોઈએ સ્થાનિક જાતિઓમાં તો પ્રોફેસર અહેમદ, પહેલી અને બુજો એ આ પંચમઢી જેવા આરક્ષિત વિસ્તારમાં વિઝિટ માટે જાય છે. જેમ જેમ થોડાક આગળ જાય છે એટલે એને ગીચના ગીચ જંગલો, ગાઢને ગાઢ જંગલો જોવા મળે છે. એટલે એક ગાઢ જંગલ જ છે, પણ એમાં વધારે ઘેરાઓ ને બધું હોય છે, એટલે ગાઢ એકદમ ગાઢ જંગલ જોવા મળે છે. અને ત્યાર પછી એ પ્રોફેસર અહેમદ, પહેલી અને બુજો થોડાક આગળ જાય છે એટલે પહેલી અને બુજો છે એ ક્યારેય ન જોઈ હોય એવી વિશાળ ખિસકોલી જોવે છે. વિશાળ એટલે એકદમ મોટી ખિસકોલી કે જેની પૂંછડી છે એ પીછા આકાર હોય છે અને મોટી હોય છે. આપણે રેગ્યુલરમાં ખિસકોલી આપણે લીમડા ઉપર કેમ જોતા હોઈએ છીએ, તો આપણે ઘરની આજુબાજુ જે કઈ વૃક્ષો હોય ત્યાં જોતા હોય છે. ક્યાંય ન જોતા હોય તો આપણી સ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે કેટલી બધી ખિસકોલીઓ જોઈ છે. બ્રેકમાં ઘણા તો એની મસ્તી કરતા હોય છે. બિચારા એ પણ આપણી જેમ સજીવો જ છે, પણ આપણને નિરાતે નથી રહેતી એટલે આપણે એને સળી કરીએ છીએ. તો એ પહેલી અને બુજો એ ગાઢ જંગલમાં આગળ જાય છે તો એ વિશાળ ખિસકોલી જોવે છે, એકદમ મોટી ખિસકોલી. આપણે ફોટામાં જોઈશું, જે ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. તો વિશાળ ખિસકોલી છે કે જેની પૂંછડી છે પીછા આકારની હોય છે અને મોટી હોય છે. થોડાક આગળ જાય છે એટલે વનસ્પતિઓ પણ જોવા મળે છે કે જે આપણે ક્યારેય ન જોઈ હોય, અને એવા જુદા જુદા પ્રાણીઓ જોવા મળે છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને આપણે તેની સ્થાનિક જાતિ કહીએ છીએ. કોઈ વનસ્પતિ હોય કે કોઈ પ્રાણીઓ હોય એ એના વિશિષ્ટ વિસ્તારમાં, એટલે એનો વિસ્તાર ફિક્સ હોય કે આટલા વિસ્તારમાં આ જ વનસ્પતિ આ જ પ્રાણીઓ જોવા મળે છે, તો તે વિસ્તારને તેનું શું કહેવાય? સ્થાનિક જાતિ કહે છે. હવે પંચમઢી જેવા પણ આરક્ષિત ક્ષેત્રમાં આગળ જાય છે ચાલતા ચાલતા, તો કયા કયા વૃક્ષો જોવે છે? તો કે સાલ જોવે છે.
સાલ નામનું વૃક્ષ ઓઢવાની સાલ નહીં, સાલ છે એ વૃક્ષ છે, તો એ સાલ વૃક્ષ જોવે છે. જંગલી આંબો જોવે છે. આપણે આગળના ટોપિકમાં વનસ્પતિ સૃષ્ટિમાં આંબો જોયું, પણ અહીંયા છે એ પંચમઢી જેવા રણ વિસ્તારમાં આરક્ષિત ક્ષેત્રમાં એ જંગલી આંબો જોવે છે. એ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. સાલ, જંગલી આંબો જેવી કેટલીક વનસ્પતિઓ જોવે છે અને એ વિસ્તારની તે સ્થાનિક જાતિ છે, વનસ્પતિ જાતિ. તો પંચમઢી જેવા રણ આરક્ષિત વિસ્તારમાં કઈ સ્થાનિક જાતિઓ વનસ્પતિની છે? તો કે જંગલી આંબો અને શું આવશે? તો કે સાલ આવશે. એવી જ રીતે પંચમઢી જેવા રણ આરક્ષિત વિસ્તારમાં પ્રાણીઓ છે, એમાંની કઈ સ્થાનિક જાતિઓ છે, એટલે કયા કયા પ્રાણીઓ છે જે પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં જ જોવા મળતા હોય? તો આપણે જોઈએ એમાં બાયસન એ પ્રાણી છે. બાયસન એટલે જંગલી બળદ. આપણી ઘરે જે બળદ હોય છે અથવા આપણે જે બળદ જોયો છે એ સાદો બળદ છે, આપણો ગુજરાતી બળદ છે. અને જંગલી બળદ છે પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળે છે, જે આપણે જોયો નથી પણ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈશું. તો એ જંગલી બળદ નવનીતમાં પણ આપેલ છે. ભારતીય વિશાળ ખિસકોલી જોવા મળે છે. ભારતની મોટામાં મોટી ખિસકોલી પણ પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળે છે, જે પહેલી અને બુજો જોઈને ચકિત થઈ જાય છે. પછી ઉડતી ખિસકોલી જોવા મળે છે. આપણે ટેક્સ્ટ બુકમાં જોશું અથવા તો રિયલમાં જોઈ એવું ફીલ કરવું હોય તો આપણે ગૂગલમાં જોઈ લેશું. ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવું બધા મિત્રોએ. તો બાયસન જોવા મળે છે પંચમઢી જેવા રણ ક્ષેત્રમાં, એટલે કે જંગલી બળદ. વિશાળ ખિસકોલી એટલે કે વિશાળ એટલે મોટી ખિસકોલી, ઉડતી ખિસકોલી અને એના જેવા કેટલાક પ્રાણીઓ છે એ આપણે સ્થાનિક પ્રાણીઓમાં ગણાવી શકીએ. પણ કયા વિસ્તારમાં? તો કે પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક વનસ્પતિમાં આવશે. પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક વનસ્પતિ સાલ અને જંગલી આંબો. પંચમઢી જેવા રણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક વનસ્પતિની વાત કરું તો જંગલી આંબો અને સાલ. સ્થાનિક પ્રાણીઓની વાત કરું તો બાયસન, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી. ત્યાર પછી વાત કરવા જઈએ તો નવી જાતિ લાવવાથી, આ જે કઈ નવી જાતિ એવી છે એ લાવવાથી કુદરતી નિવાસ એટલે કે કુદરતી જે રહેઠાણ છે એ અને તેમના અસ્તિત્વને જોખમ મળ્યું હોય. સપોઝ કે તમે ચકલી અહીંથી આફ્રિકા લઈ જાઓ તો એ જીવે જ એવું જરૂરી નથી, કેમ કે એને જે અનુકૂળ તાપમાન હોય અથવા તો એને રહેઠાણ અનુકૂળ હોય એ જ જગ્યાએ રહી શકે. પણ તમે એની જગ્યા બદલાઈ નાખો તો નો મજા આવે. આપણે જ છીએ, આપણે બહારગામ જઈએ અને એક દિવસ કોઈકની ઘરે સૂવું હોય તો એ આપણાથી ન નીંદર આવે, કે આપણને ઊંઘ નથી આવતી. એનું કારણ છે કે આપણી જગ્યા બદલી ગઈ. અથવા તો એક દિવસ સવારથી સાંજે આપણે ટાઈમ કાઢી નાખીએ, સાંજે મમ્મી યાદ આવે. તો અહીંયા પણ આ પ્રાણીઓને પણ એ જ થતું હોય છે. અથવા વનસ્પતિની વાત કરું તો વનસ્પતિને પણ એમ એ જગ્યા અનુકૂળ ન આવે તો એનો વૃદ્ધિ ને વિકાસ ન થાય. એવી જ રીતે પ્રાણીઓ છે મૃત્યુ પામે એટલે એનો પણ આગળ વંશવેલો ન ચાલે. તો અહીંયા નવી જાતિ નો કુદરતી રીતે નિવાસ એટલે કે જે નવી જાતિ લાવવામાં આવી છે એના કુદરતી નિવાસ અને એના અસ્તિત્વને જોખમ થાય છે. તમને એમ થાય પંચમઢી જેવા રણ આરક્ષિત વિસ્તારમાં કેવડી મોટી ખિસકોલી છે એ મારે પકડીને લઈ જાવી છે અને મારે ઘરે રાખવી છે તો એ રહે નહીં, કેમ કે એના અનુકૂળ તાપમાન જોઈ અને એના આધારે જ એ જીવી શકતા હોય છે. એટલે તો આપણે સ્થાનિક જાતિઓ એવો ટોપિક લીધો કે એ જ વિસ્તારમાં રહી શકતા હોય એટલે તો આપણે એને એ વિસ્તારની શું કહીએ? સ્થાનિક જાતિ કહીએ. તો હવે પછી આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. તો મિત્રો હવે આપણે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય. વન્ય પ્રાણી અભયારણ્યમાં શું હોય? તો પહેલી બુજો અને પ્રોફેસર અહેમદ હવે એ વિસ્તાર તરફ આગળ જઈ રહ્યા છે મુલાકાત લેવા માટે, કે જ્યાં વન્ય પ્રાણી અભયારણ્યમાં શું માહિતી આપવામાં આવે છે એ જાણવા ઉત્સુક થઈ જાય છે. અને પ્રોફેસર અહેમદ છે એ દરેક પ્રકારની માહિતી છે પહેલી અને બુજોને આપે છે. તો જોઈએ આપણે કે કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં વનસ્પતિ પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેને આપણે વન્ય પ્રાણી અભયારણ્ય કહીએ છીએ. કેટલાક એવા વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ હોય એ સુરક્ષિત અને સંરક્ષિત. સુરક્ષિત એટલે એને કોઈ નુકસાન ન કરે, સંરક્ષિત એટલે પોતાની જાતે જ એ રક્ષણ મળે એવું કરતા હોય છે. એટલે સુરક્ષિત કે સંરક્ષિત રહે છે તેને આપણે વન્ય પ્રાણી અભયારણ્ય કહીએ છીએ. કે જ્યાં
વન્ય પ્રાણી અભયારણ્યમાં શું હોય તો કે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા તથા શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય છે. આગળ આપણે જોયું તો સરકાર 3 તબક્કામાં કામ કરે છે. એમાં આપણે અભયારણ્ય પાર્ક જોયું હતું, એમાં પણ એ જ હતું કે એમાં પ્રાણીઓને પકડવામાં નથી આવતા કે એમાં બીજા કોઈ વ્યક્તિઓ એ પ્રાણીઓના ચામડા ઉતારવા માટે પણ નથી જઈ શકતા અને એને શિકાર કરવા ઉપર પણ પ્રતિબંધ હોય છે. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા તથા એના શિકાર ઉપર કે એને પકડવા ઉપર શું હોય છે પ્રતિબંધ હોય છે. ત્યાર પછી આગળ જઈએ તો કેટલાક એવા મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા હોય એવા જંગલી પ્રાણીઓ જેવા કે આપણે જોઈએ છીએ કે વન્ય પ્રાણી અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ હોય કે જે જંગલી પ્રાણીઓ હોય અને એવા સંકટ સમયે એ મુશ્કેલીમાં મુકાયેલા હોય એટલે કે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા હોય એવા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ. આપણે આ એક જોયા નહીં હોય, આપણે બધા જ ગૂગલમાં સર્ચ કરીને જોવું અથવા તો ટેક્સ્ટ બુકમાં આપ્યા હોય એ જોઈ લેવાના રહેશે. તો આપણે જંગલી પ્રાણીઓ કે જે મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા હોય વન્ય પ્રાણી અભયારણ્યના એમાંના પ્રાણીઓ છે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ એટલે કે સફેદ આંખ હોય એવું હરણ, હાથી, સોનેરી બિલાડી. આપણે આપણી ઘરે વ્હાઈટ અથવા તો કાળી બિલાડી જોઈ હોય છે પણ સોનેરી બિલાડી આપણે ક્યારેય જોઈ હોતી નથી, તો એ સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષ વાળું બતક એ કે ગુલાબી માથું હોય એવું બતક, ઘડિયાળ, પહેરવાની ઘડિયાળ નહીં પણ ઘડિયાળ એ પ્રાણી છે કે જે વન્ય પ્રાણી અભયારણ્યમાં જોવા મળે છે. અને કાદવમાં રહેતો મગર, આપણે પાણીમાં કે જમીન ઉપર રહેતો હોય એવો મગર જોયો છે પણ કાદવમાં રહેતો હોય એવો મગર આપણે ક્યારે જોયો નથી. તો આ દરેક પ્રકારના પ્રાણીઓ અને ત્યાર પછી અજગર અને ગેંડો, આ દરેક પ્રકારના પ્રાણીઓ છે એ પહેલી અને બુજાને વન્ય પ્રાણી અભયારણ્યમાં જોવા મળે છે અને દરેકની માહિતી છે પ્રોફેસર અહેમદ એને આપે છે. અને આપણે પહેલી વખત આવા પ્રાણીઓ જોતા હોય એટલે આપણે ખુશખુશાલ થઈ જઈએ. એવી જ રીતે પહેલી અને બુજો છે ખુશખુશાલ થઈ જાય છે અને એ જાણવા ઉત્સુક થઈ જાય છે. તો પ્રોફેસર અહેમદ એને બધી માહિતી આપે છે અને જેમ જેમ આગળ જતા જાય છે એમ એક એક પ્રાણીઓ એને જોવા મળે છે અને વધારે પડતી માહિતી સંગ્રહિત થાય છે અને કેટલું બધું નોલેજ છે એને જાણવા મળે છે. તો આવા જે પ્રાણી સંગ્રહાલય હોય છે એની આપણે મુલાકાત લેવી જોઈએ. જેમ કે આપણા રાજકોટમાં પ્રાણી સંગ્રહાલય છે, ત્યાર પછી અમદાવાદના કાંકરિયા જઈએ તો ત્યાં પણ પ્રાણી સંગ્રહાલય છે. તો નજીકના સ્થળોએ કાંકરિયામાં કે રાજકોટમાં જે કઈ નજીકના સ્થળ હોય એવી જગ્યાએ આપણે પ્રાણી સંગ્રહાલયની અથવા તો જુનાગઢમાં જૂ પાર્ક, બરાબર, તો એ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાત લેવી અને આપણને કંઈક નવી માહિતી મળે એવું આપણે કરવું. અથવા તો ડિસ્કવરીમાં પણ કેટલી બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે તો ડિસ્કવરી છે એ પણ જોવી. બીજા જે કંઈ વધારાના ગેરફાયદા થતા હોય એવા કામ કરવાથી નુકસાન જ જાય છે, એના કરતા આપણું નોલેજ વધે એવું કંઈક કરીએ અને ડિસ્કવરી કેવું જોઈએ. અને આજકાલ તો દરેક વિદ્યાર્થી મિત્રો મોબાઈલ પણ યુઝ કરે છે તો આવું આપણે જોવું જેથી કરીને આપણું માઇન્ડ છે ડેવલપ થાય. અને કેટલાક, પાછું રિપીટ કરીએ કે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા હોય એવા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, સફેદ આંખવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી માથાવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, ગેંડો અને અજગર એ વન્ય પ્રાણી અભયારણ્યના પ્રાણીઓ છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો હોય. કેટલા અભયારણ્યો છે એમાંથી ભારતમાં જે અભયારણ્ય હોય એના આગવા વિસ્તારો એટલે કે થોડા આગળ પડતા વિસ્તારો હોય એવા મોટા સપાટ જંગલો. એવા કયા વિસ્તારો કે જે ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો તરીકે હોય તો કે મોટા સપાટ જંગલ હોય તો આપણે કેવું જોયું હોય ટેકરા વાળું કેવી રીતે જોયું હોય છે, બરાબર. તો અહીંયા જંગલો છે મોટા છે પણ કેવા છે સપાટ છે, એકદમ લીસા છે, બરાબર. તો સમતલ જમીન ઉપર જોવા મળતા હોય એવા મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન તથા ઝાડીઓ હોય છે. મુખ ત્રિકોણ એટલે આમ ત્રિકોણ આકારની એમાં નદીઓ જોવા મળતી હોય છે અને એની જમીન પણ એ જ રીતે અથવા તો એની ઝાડીઓ પણ એવી જ હોય છે. તો ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તાર ધરાવતા હોય એવા કયા કયા વિસ્તારો આવશે તો આપણે વાત કરીએ કે મોટા સપાટ જંગલો હોય એવા અભયારણ્યો, પહાડી જંગલો ધરાવતા હોય એવા અભયારણ્યો અને મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ઝાડીઓ વાળી જમીન અથવા તો ઝાડીઓ પણ એ વન્ય પ્રાણી અભયારણ્યમાં સામેલ કરવામાં આવે છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય જે એકવાર જોઈ લે કે કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, જેને આપણે વન્ય પ્રાણી અભયારણ્ય કહીએ છીએ, કે જ્યાં પ્રાણીઓને પકડવા અને શિકાર ઉપર પ્રતિબંધ હોય છે. અને કેટલાક એવા મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા હોય એવા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, સફેદ આંખવાળું હરણ, હાથી,
સોનેરી બિલાડી, કાદવમાં રહેતો હોય એવો મગર, અજગર, ગેંડો અને ગુલાબી માથાવાળું બતક તેમજ ઘડિયાળ આ બધા એ વન્ય પ્રાણી અભયારણ્યમાં જોવા મળે છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે ભારતમાં જેટલા અભયારણ્ય હોય એવા આગવા વિસ્તારો થોડાક આગળ પડતા હોય એવા વિસ્તારો કયા કયા? તો કે મોટા સપાટ જંગલો હોય, પહાડી જંગલો હોય, મોટી નદીઓના મુખ ત્રિકોણ વાળી પ્રદેશની જાળીવાળી જમીન હોય અથવા તો જાળી હોય એને આપણે વન્ય પ્રાણી અભયારણ્યમાં લઈ શકીએ. અને કેટલાક પ્રાણીઓ સુરક્ષિત હોવા છતાં રક્ષિત નથી. કારણ કે એટલે કે સુરક્ષણ એનું થતું હોય છે છતાં એ સુરક્ષિત નથી, કારણ કે એની આજુબાજુમાં જે કોઈ વિસ્તારોમાં માણસો રહેતા હોય છે એટલે કે મનુષ્ય રહેતા હોય છે એ એનું શું કરી નાખે છે? વધારે પડતો ઉપયોગ કરીને નાશ કરી નાખે છે. એટલે આપણે વારંવાર પ્રાણી સંગ્રહાલયનો મુલાકાત લેવી. તો મિત્રો, હવે આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે આગળ વન્ય પ્રાણી અભયારણ્ય જોયું, ત્યાર પછી ડિટેલમાં રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો રાષ્ટ્રીય ઉદ્યાન પહેલી અને બુજો વન્ય પ્રાણી અભયારણ્યમાં તો એ મુલાકાત લઈ લીધી. હવે ત્યાર પછી આગળ જતા જતા એને એમ થાય છે કે હજી આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવી છે, તો ત્યાં વિઝિટ લેવા માટે જઈએ. તો પંચમઢી જેવા આરક્ષિત ક્ષેત્રમાં હોય છે. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાત કરવા જઈએ તો જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર હોય કે જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહી શકીએ. વન્ય પ્રાણીઓના સ્વતંત્ર એટલે પોતે રહી શકતા હોય એવા નિવાસ હોય તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર નો વિકાસ કરેલો હોય અથવા બંધાવેલા હોય એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહી શકીએ. એમાં વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં, તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ જાત હોય, પ્રાણીઓની જાત હોય, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ થાય છે. ઐતિહાસિક એટલે કેટલાય સમયથી કંઈક એના માટે ગુફાઓ બનાવેલી હોય અથવા કંઈક એના માટે નિવાસ સ્થાન બનાવેલા હોય તો એનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. વનસ્પતિઓની દરેક પ્રકારની જાત આપણે આગળ હમણાં જોયું, શાલ, જંગલી આંબો એ બધા, તો એ વનસ્પતિઓની જાતનું રક્ષણ કરવામાં આવે. પ્રાણીઓની જાતનું, અને હમણાં આપણે આગળ જોયું કે પહાડ છે એ પહાડ છે, અમુક છે એ સપાટ હોય છે, અમુક છે પહાડી હોય છે. એટલે કે જંગલો પહાડી જંગલ હોઈ શકે, મોટા સપાટ જંગલો હોઈ શકે. ત્યાર પછી મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન જોવા મળે અથવા સપાટ જમીન જોવા મળે તો એ પણ ભૂમિ વિસ્તારમાં આવી જાય. અને ઐતિહાસિકમાં ગુફાઓ કે એના નિવાસ સ્થાન કે કોઈ પણ વસ્તુઓનું સંરક્ષણ થાય છે. ક્યાં? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ જાત, પ્રાણી જાત, એના નિવાસ સ્થાન એટલે કે ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરવામાં આવે છે. અને એ વિસ્તારમાં જ થાય છે. ક્યાં? રાષ્ટ્રીય ઉદ્યાનમાં. જ્યારે અભયારણ્યમાં એવું થતું નથી. તો હવે એ પહેલી અને બુજો આગળ જતા જતા જોઈએ છે તો ત્યાં એક બોર્ડ આવે છે અને બોર્ડમાં લખેલું હોય છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. શું લખેલું હોય છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. તો હવે પહેલી અને બુજો એ ઉત્સાહિત થઈ જાય છે એટલે હજુ આગળ આ જંગલમાં તો ઘણું બધું છે. અને પ્રોફેસર અહેમદ છે એને આગળ લઈ જાય છે અને એ બોર્ડ લખેલું હોય છે કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. તો એમ કે છે કે પ્રોફેસર અહેમદ ને કે છે કે હજી આમાં આગળ જવું છે, વિઝિટ લેવી છે કે આપણને એની વધારે માહિતી જોવા મળે અથવા તો જાણવા મળશે. તો એ રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન તરફ એ પ્રયાસ કરે છે, એટલે કે આગળ જાય છે, વધે છે. તો એના વિશે વાત કરીએ કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાંનું જ અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. એની મુલાકાતે જાય છે તો પ્રોફેસર અહેમદ કહે છે કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. કેવું જંગલ છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે કે જ્યાં ઉચ્ચ પ્રકારના વનસ્પતિ એટલે ઊંચી વનસ્પતિ હોય એવા સાગના વનસ્પતિ જોવા મળે છે, કે સાગના વૃક્ષો જોવા મળે છે. એટલે કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી એ ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો જોવે છે અને ચકિત થઈ જાય છે, ઓહો આવડા મોટા હોય છે સાગના વૃક્ષો. ત્યાર પછી એ ખડકોના આશ્રય જોવાય છે. ખડકો એટલે કે પથ્થરોના આશ્રય એટલે કે જ્યાં રહેવામાં આવતા હોય એવો આશ્રય. શ્રય એટલે નિવાસ, એટલે કે જ્યાં એને આરામ અથવા તો રહેઠાણ એ પૂરું પાડવામાં આવતું હોય છે. તો એ ખડકોથી બનાવેલા હોય એવી ગુફાઓ હોય છે. શું હોય છે? ત્યાં ગુફાઓ હોય છે. પ્રાગ ઐતિહાસિક હોય છે. પહેલાના જમાનાના કોઈ પણ મકાનો અથવા તો કોઈ પણ ગુફાઓ અથવા તો કોઈ પણ એના નિવાસ સ્થાનો એ પ્રાગ એટલે પહેલાના જમાના.
તો કેટલાય સમયથી હોય એવી પ્રાગ ઐતિહાસિક ગુફાઓ કે એવું કંઈ જોવા મળે છે. ત્યાર પછી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું જોવા મળે તો કે આદિમાનવનો જીવનનો ખ્યાલ આવે છે. આદિમાનવ એટલે આજથી 500 વર્ષ પહેલા મનુષ્ય હતા, એ કેવા હતા, એનું જીવન કેવું હતું, એ શું કામ કરતા હતા, એને ખોરાક તરીકે શું ઉપયોગ કરતા હતા, એ દરેક પ્રકારનો આદિમાનવનો જીવનનો ખ્યાલ આપણને ત્યાં જોવા મળતો હતો. તો એમાં શું કેવી રીતે ખબર પડે તો કે ત્યાં એવું ચિત્રકામ હતું, એવી પથ્થરોની કોતરણી હતી કે જોઈને ખબર પડી જાય કે આજથી આટલા વર્ષ પહેલા અહીંયા જે આદિમાનવ રહેતો હતો એનો જીવનનો ખ્યાલ છે એ ચિત્રકામ જોઈને અથવા તો એના જે કઈ પ્રાગ ઐતિહાસિક વસ્તુઓ હોય છે એના આધારે આપણે ઓળખ મેળવી શકીએ કે પ્રાગ ઐતિહાસિક એટલે કે આજથી કેટલા વર્ષો પહેલાનો માનવ ત્યાં રહેતો હતો, એ આદિમાનવનું જીવન કેવું હતું. તો એ પથ્થરોની દિવાલમાં ચિત્રકામ જોવે છે. શું જોવે છે? જે પથ્થરોની દિવાલ બનાવેલી છે એમાં ચિત્રકામ જોવે છે. એ ચિત્રકામ આજના જમાનામાં એટલે કે હાલ પણ એવું જ છે. બરાબર? તો એ પથ્થરોની દિવાલમાં ચિત્રકામ જોવે છે અને સાતપુડા એટલે કે આગળ પંચમઢી જેવા આરક્ષિત ક્ષેત્રમાં જાય છે ત્યાં એટલે કે ત્યાં એને જે ગુફાઓ જોઈ હતી એમાંની 55 ગુફાઓની તો ઓળખ થઈ ચૂકી છે. કેટલી બધી ગુફાઓ છે પણ એમાંથી 55 ગુફાઓ છે એની ઓળખ થઈ ગઈ છે. બાકીની હજી ગુફાઓ છે એની ઓળખ કરવાની બાકી છે કે એમાં આદિમાનવ છે એનું જીવન કેવું હતું. તો 55 ગુફાઓની અંદર જે પથ્થરોમાં ચિત્રકામ કે દિવાલોમાં ચિત્રકામ જોવા મળે છે એના આધારે આદિમાનવનું જીવન છે એ 55 ગુફાઓમાં એની ઓળખ થઈ ચૂકી છે. ત્યાર પછી વાત કરીએ તો જેમાં મનુષ્ય લડતા હતા એમાં કેવા પ્રકારનું ચિત્રકામ હતું? દિવાલમાં પથ્થરોની દિવાલ બનેલી છે એમાં કેવા પ્રકારનું ચિત્રકામ હતું તો એ જોઈને આપણને ખબર પડશે કે એમાં અમુક ગુફાઓમાં એવા ચિત્રકામ જોવા મળે છે કે જેમાં મનુષ્ય લડતા હોય. ત્યાર પછી વાત કરીએ તો મનુષ્ય શિકાર કરતા હોય પ્રાણીઓના, અમુક મનુષ્ય છે નૃત્ય કરતા હોય અને અમુક છે વાદ્ય યંત્રો વગાડતા હોય. વાદ્ય યંત્રો એટલે આપણને ખબર છે મંજીરા છે, તબલા છે, ઓલી પેટી છે, ગિટાર છે, એ બધા વાદ્ય યંત્રો છે વગાડતા હોય છે. એવા ચિત્રો છે એને અહીંયા આ ગુફાઓની અંદર જોવા મળે છે. કેવા ચિત્રો તો કે મનુષ્ય લડતા હોય, શિકાર કરતા હોય, વાદ્ય યંત્રો વગાડતા હોય તથા નૃત્ય કરતા હોય એવા દરેક પ્રકારના ચિત્રો એને જોવા મળે છે. અને એના આધારે છે એ આદિમાનવના જીવનનો ખ્યાલ આવી જાય છે. અને હજુ પણ એ વિસ્તારમાં આદિવાસી છે એ જંગલમાં રહે જ છે. આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં હજુ પણ આદિમાનવ છે એમાં નિવાસ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એ થોડાક આગળ જાય છે પહેલી અને બુજો અને પ્રોફેસર અહેમદ, તો ત્યાં એક બોર્ડ આવે છે ને બોર્ડમાં લખેલું હોય છે સાતપુડા વાઘ સુરક્ષિત વિસ્તાર છે. તો આખો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન પણ એમાંય મેં કીધું ને કે વિશિષ્ટ વિસ્તાર છે એ અમુક પ્રાણીઓ માટે ફિક્સ હોય છે અને એ જ પ્રાણીઓ ત્યાં રહેતા હોય છે. તો એને આપણે વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ કહેતા હતા. તો અહીંયા એવો બોર્ડ જોયો અને બોર્ડમાં લખેલું હતું સાતપુડા વાઘ સુરક્ષિત વિસ્તાર. એવો વિસ્તાર સાતપુડાનો કે જ્યાં ફક્ત વાઘનું જ સંરક્ષણ થતું હોય છે અને એ વિસ્તાર એના માટેનો જ હોય છે. તો એ આગળ એ વિસ્તાર તરફ જાય છે પહેલી બુજો અને પ્રોફેસર અહેમદ. ત્યાં લખેલું હોય છે પ્રોજેક્ટ ટાઈગર, એટલે કે એ જ વિસ્તાર કે સાતપુડા વાઘ સુરક્ષિત વિસ્તાર છે એ વિસ્તાર વાઘને આપણે ઇંગ્લિશમાં શું કહીએ મિત્રો? ટાઈગર. તો એ પ્રોજેક્ટ ટાઈગર છે, પ્રોજેક્ટ ટાઈગર બનાવેલો છે. એટલે કે આખો વાઘ વિસ્તારનો જે વાઘનો વિસ્તાર ફિક્સ કરેલો છે એ વાઘ વિશેનો પ્રોજેક્ટ ટાઈગર બનાવેલો છે. એટલે કે આખો પ્રોજેક્ટ ટાઈગર વિશેનો બનાવેલો હોય અને એનો ઉદ્દેશ શું હતો, એનો મેઇન હેતુ શું હતો તો કે એ વાઘના જીવન અને એની વસ્તીની જાળવણી કરી શકે. ફક્ત વાઘ માટેનો જ વિસ્તાર છે તો એમાં વાઘનું જીવન કેવું હોય એ બધા પ્રકારનો ખ્યાલ આવી જાય અને એની જાળવણી કેમ કરવી. વાઘની આજકાલ આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝમાં કે ટીવીમાં કેમ આવતું હોય છે, તો આપણે સમાચારમાં એમ પણ જોતા હોય છે કે પહેલાના જમાનામાં અથવા તો 2019માં આટલી વાઘની સંખ્યા હતી આ વિસ્તારમાં અને આજે એ વાઘની સંખ્યા આટલી થઈ ગઈ છે. તો એ વસ્તીની જાળવણી કરવી, નામ શેષ ન થઈ જાય, લુપ્ત ન થઈ જાય એટલા માટે એની જાળવણી પણ કરવી જોઈએ. તો એનો ઉદ્દેશ એ હતો કે વાઘના જીવન અને વસ્તીની જાળવણી કરી શકે કે જેમાં વાઘ સિવાય બીજા કોઈ પણ પ્રાણીઓ એ વિસ્તારમાં જોવા ન મળે. એટલે તો એને સાતપુડા વાઘ સુરક્ષિત વિસ્તાર કહેલો અને એનો વાઘ વિશેનો જ પ્રોજેક્ટ ટાઈગર છે બનાવેલો છે કે જેમાં કોઈક સમયે સિંહ પણ આવી શકે, હાથી પણ જોવા મળે, જંગલી ભેંસ પણ જોવા મળે અને સાબર પણ જોવા મળે.
આ જે સાતપુડા વાઘ સુરક્ષિત વિસ્તાર છે એમાં વાઘ તો છે જ, પણ ક્યારેક ક્યારેક ભૂલથી આપણે કેમ કોકની શેરીમાં ભૂલથી વહી જતા હોય એમ અહીંયા ક્યારેક ક્યારેક એટલે કે કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ અને સાબર પણ જોવા મળતા હતા, પણ એ કાયમી નિવાસ ત્યાં કરતા નથી, આમ અચાનક ચક્કર મારી નીકળી જાય એ રીતે. અને એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય, ફિક્સ સંખ્યા હોય. દાખલા તરીકે હું વાત કરું કે લાસ્ટ યર છે હાથીની સંખ્યા લગભગ 1500 જેટલી હતી અને એ આજે એની ગણતરી કરવામાં આવી અને આપણને માહિતી મળી તો એ હાથીની સંખ્યા 1200 થઈ ગઈ છે. તો નિર્ધારિત સંખ્યાથી અથવા તો એની સંખ્યા હોય એની એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ શકે છે એવા પ્રાણીઓને આપણે નાશપ્રાય જાતિ કહીએ છીએ. તો આપણે પેલા ચકલીઓ બહુ બધી જોતા જ્યારે આપણે નાના હતા ત્યારે, અને એ જ ચકલીઓ અત્યારે આપણને બહુ ઓછી જોવા મળે છે. એટલે નિર્ધારિત સંખ્યાથી ઓછી થઈ જાય અથવા તો લુપ્ત જ થઈ જાય, આપણે ક્યાંય જોવા જ ન મળે તો એને આપણે નાશપ્રાય જાતિ કહેવાય. કાગડા પેલા બહુ જોવા મળતા, હવે આપણે શ્રાદ્ધમાં કાગડાની જરૂર હોય પણ કાગડાને શ્રાદ્ધ નાખવાનું હોય તો એવા સમયે આપણને એક પણ પ્રકારનો કાગડો જોવા નથી મળતો. આપણા દાદા દાદી લોકો વખતે કાગડા વધારે હતા અને એ કાગડાને ખીરને એવું ખવડાવતા, અને અત્યારે આપણને ક્યાંય કાગડા જોવા મળતા નથી. તો એની નિર્ધારિત સંખ્યાથી એટલે કે એની સીમાથી પણ ઓછા થઈ ગયા હોય અને કાં તો એ લુપ્ત થઈ ગયા હોય તો આપણે એને નાશપ્રાય જાતિ કહીએ છીએ. નાશપ્રાય જાતિનું આપણે સંરક્ષણ કરવું જોઈએ જેથી કરીને એની જાતિ એમને ટકી રહે, નહીંતર એ નાબૂદ થઈ જાય. તો નાશપ્રાય જાતિની વ્યાખ્યા આપણને પૂછાય છે, તો હજી એકવાર રિપીટ કરી લે. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ શકે છે તો એવા પ્રાણીઓને આપણે નાશપ્રાય જાતિ કહીએ છીએ. દાખલા તરીકે હમણાં મેં તમને કીધું કાગડો, ચકલીઓ, એવી કેટલી બધી જાતિઓ છે. અને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ડાયનોસોર. પેલા ડાયનોસોર એટલી સંખ્યામાં જોવા મળતા પણ અત્યારે એક પણ ડાયનોસોર નથી જોવા મળતો જે આપણે ફોટામાં જ જોઈએ છીએ અથવા પૂતળામાં જ જોઈએ છીએ. દાખલા તરીકે રાજકોટ તમે જાઓ તો ત્યાં રાજકોટમાં ડાયનોસોરના ઘણા બધા પ્રાણી સંગ્રહાલય અથવા તો પાર્કમાં, જૂ પાર્કમાં મૂકેલા હોય છે પૂતળાઓ બનાવીને. રિયલ ડાયનોસોર ક્યાંય જોવા મળતા નથી. તો એ શું થઈ ગયું? નાશપ્રાય જાતિ છે. અને કુદરતી નિવાસમાં કેટલાક પ્રાણીઓ રહેતા હોય અને એને જો ખલેલ પહોંચાડવામાં આવે તો એની જાતિ ઉપર અથવા તો એની વસ્તી ઉપર ખતરો ઉભો થાય છે, જે આપણે ક્યારે કરવું જોઈએ નહીં. કે પ્રાણીઓને નુકસાન થાય એવું આપણે ન કરવું જોઈએ અથવા એના કુદરતી નિવાસમાં પણ ખલેલ પહોંચાડવી ન જોઈએ જેથી કરીને એની જાતિ ઉપર ખતરો છે એ ઉભો ન થાય. તો આજે આપણે વન્ય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરેલી, એમાં સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરેલી, અને જ્યારે વન્ય પ્રાણીમાં વાત કરી તો પંચમઢી જવાવાળા રક્ષિત ક્ષેત્ર એ પણ આપણે જોયું. અને પંચમઢી જવાવાળા રક્ષિત ક્ષેત્રમાં 55 ગુફાઓની ઓળખ થઈ ગઈ છે, એ યાદ રાખજો મિત્રો. અને આ ક્વેશ્ચન છે મોટા મોટા એટલે 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે, જે આપણે સ્વાધ્યાય પોથી અથવા તો નવનીતમાં ખાસ કરીને અત્યારે આ આપણે ઓનલાઈન લેક્ચરના હિસાબે સ્વાધ્યાય પોથીનું નથી કરી શક્યા, પણ તમારે દરેક મિત્રોએ નવનીત તો પોતાની પાસે છે જ એટલે દરેક પ્રશ્નો છે એ પાકા કરતા જવાના છે. અને આજના હોમવર્કમાં તમારે લોકોએ વન્ય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનના જે કાંઈ ટોપિક આપણે જોયા છે એ તમારે હોમવર્કમાં લખવાના થશે અથવા તો ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, જે તમારા મિત્રોએ એટલે કે દરેક મિત્રોએ હોમવર્કમાં વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હોમવર્કમાં લખવાના છે. તો આજે આપણે અહીંયા આપણો ટોપિક પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિવસન તંત્ર વિશે વાત કરીશું. દરેક મિત્રોને હોમવર્ક ન ભૂલાય એ આશા સાથે હજુ એકવાર યાદગીરી આપી દઉં કે વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ 2 ટોપિક હોમવર્કમાં એક વખત લખવાના છે. અને જેટલું કરાવેલું હોય એટલું રોજે રોજ કરતા જાજો જેથી કરીને કોઈ પણ પ્રકારનું મુશ્કેલી ન આવે અને બધું ભેગું ન થાય. જો વધારે ભેગું થશે તો આપણે કોઈ પણ રીતે કરી શકવાના નથી. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ. સાથે સાથે બધા જ મિત્રો હોમવર્ક કરશે એ આશા સાથે આપણે નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ ટોપિક થી સ્ટાર્ટ કરીશું. અસ્તુ, થેન્ક યુ, જય ગુરુદેવ.